જાલોદમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર। જાલોદમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર। ચાલો ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ વીરાભાઈ ભુનાતર ઉંમર વર્ષ આશરે 55નો મૃતદેહ મળ્યો। થેરગા ખાતે પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદી કિનારે મૃતદેહ મળતા ચકચાર મચી। ખેતી કામ કરતા સ્થાનિક લોકોને નજરે પડતા પરિવારને કરાઈ જાણ। परिवारजनों द्वारा जालोद पुलिस ने जाण कराता पुलिस तात्कालिक घटना स्थले पहुंची। डीवायएसपी डीआर पटेल, पीआई रवि गामित सहित पुलिस काफलो स्थल पर पहुंच्यो। दाहोद जिला एसओजी અને એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ। એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। લૂંટ પછી હત્યાની આશંકા હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। પૂજારીના સોના ચાંદીના આભૂષણના લૂંટના ઈરાદે કરાઈ હત્યા। મૃત હાલતમાં શરીર પર કોઈ આભૂષણ જોવા મળ્યા નથી। शरीर पर ईजाना निशान મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી। જાલોદ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી। आज रोज जालोद पोलीस स्टेशनना खेरका गामे माछण नदीनी बाजुमां एक नगीनभाई वीराभाई भुनातर नाओनी हत्या करेली डेड बॉडी मळेली छे। जे बॉडी जोता तेना माथाना भागे तीक्ष्ण हथियारथी ईजा करेलाना निशान जणाई आवेल छे। जे अनुसंधाने जालोद पोलीस स्टेशनना पीआई श्री गामित साहेब તેમજ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈસી સિસારા સાહેબ, દાહોદ જિલ્લાની એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસઓજીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ ગુનાને શોધી કાઢવા માટે હાલ જગ્યા ઉપર હાજર છે અને આ ગુનાના કામે હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુમાં છે અને ફરિયાદની કામગીરી ચાલુમાં છે। હવે અમારા જે કાકા છે નગીનભાઈ ભુનાતર વીરાભાઈ, હવે એમને કેવું કે રાત્રે 4 વાગે નીકળ્યા હતા ભજન મંડળી માટે। અચાનક ઘટના બની ગઈ છે। બરાબર, ઘટના એવી બની છે કે એમને કોઈ મૃત્યુ થયું નથી, એમને મારવામાં આવ્યા છે। બરાબર, હવે આ ઘટના કેવી રીતે નથી એ આપણે તપાસ કરવાની છે આગળ બી। બરાબર, હવે જ્યાં સુધી એના જે બી ગુનાગાર ના મળે ત્યાં સુધી એમને બધું આગળ પ્રોસેસ કરવાના છે। બરાબર, એ ઘટના આપણે તપાસ આગળ કરવાની જ છે। બરાબર, ખરેખર શું ઘટના ઘટી છે? હવે ઘટના એવું થયું છે કે આમાં કેવું કે મારા કાકા જે છે એ સાંજે 4 વાગે નીકળ્યા હતા ભજન મંડળી માટે। બરાબર, હવે રાત્રે અમને ખબર ના પડે। રાત્રે મેં લગભગ નહીં કરતા મેં રાત્રે 10 વાગ્યાથી લગભગ રાત્રે 2 વાગે લગી મેં રાત્રે ફોન અમે કર્યા। નહીં કરતા લગભગ 50-100 ફોન અમે કર્યા પણ ફોન રિસીવ કર્યો નથી। બરાબર, પછી અમને લગભગ હું રાત્રે અત્યારે બપોરે 2 વાગે આવ્યો ઘરે, ત્યારે અચાનક મારી પાસે ફોન આવ્યો કે ભાઈ તમારા કાકાને આ રીતે ઘટના બની ગઈ છે। બરાબર, હવે જોયું તો મેં જોયું અમારા કાકાની ઘટના, તો એમાં જોયું ને એમાં ધાર્યું ચક્કુ બધું મારેલું છે અને પ્લસ એમાં દોરો વીંટી, બરાબર, પછી પ્લસ બોરીઓ કશું છે નહીં મળે। બરાબર, હવે આ ઘટનાનો આપણે વધારે તપાસ કરવા માટે આપણે વધારે તપાસ કરવી પડશે। એ મારી વિનંતી છે કે આપણા પોલીસવાળા ભાઈબંધને ને જનતાને બધાને કહેવાની વિનંતી મારી કે જેટલું બને એટલું મોજરીને પકડવાની વિનંતી મારી છે। હા, મારું નામ છે મહેશ ભુનાતર નગીનભાઈ।